વડનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોમાં રોષ યથાવત છે। પીએમના બાદરી વતનમાં ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ। પોલીસે રેલી અટકાવી માત્ર 5 લોકોને જવા દીધા। વડનગર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રૂપાલાના નિવેદનને લઈને સમાજમાં રોષ યથાવત છે। આપ સૌએ ઉપસ્થિત વડીલોની વાતચીત સાંભળી અને દરેક 18 આલમના માણસો અને ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહી અને ક્ષત્રિય સમાજનો ટેકો જાહેર કર્યો તે બદલ રાજપૂત સમાજ વતી ક્ષત્રિય સમાજ વતી હું તે આપનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રૂપાલા સાહેબને એટલું સમજાવવા માંગીએ છીએ કે સાહેબ ક્ષત્રિય ધર્મ હંમેશા ગાયોની બેટીઓની રક્ષા કરી છે, ના કે દલાલી કરી છે। તો મોઢું સંભાળી અને કયા શબ્દોમાં એમને બોલવું ના બોલવું એ એમની વિચારધારા અને આટલા મોટા નેતા થઈ આટલી અભદ્ર ભાષામાં જે વાતચીત કરી છે એમને શોભનીય નથી। તેથી આગામી પણ દરેક નેતાઓને ધ્યાનમાં રાખી એમને બોલતા 100 વખત વિચાર કરવો જોઈએ। આજ રોજ ક્ષત્રિય સમાજમાંથી જે અગાઉ થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સાંસદના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, બેન દીકરીઓની માન સન્માનનો ક્યાંક ને ક્યાંક ભણવાનો અપમાન થયું હતું એવી ક્ષત્રિય સમાજમાં લાગણી થઈ હતી અને એના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા રાજપૂત, નાણોદા, કાઠી, પાલવી, દરબાર, ઠાકોર દરેક ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આજે રૂપાલા વિરુદ્ધ દરેક ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે વડનગર ક્ષત્રિય સમાજમાંથી આવતા તમામ આગેવાનો અહીંયા ભેગા થઈ અને અમે બધાએ નક્કી કર્યું કે આપણે વડનગર ક્ષત્રિય સમાજ તરફથી પણ એક આવેદન આપવામાં આવે